હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ। આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8ની અંદર એસાઇનમેન્ટનું સોલ્યુશન જોવાના છીએ। એમાં આપણે સૌથી પહેલાં વિકલ્પો જોવાના છીએ। તો એમાં આપણે સ્ટાર્ટ કરીએ પહેલા ચેપ્ટરથી જ કે પહેલા પ્રશ્નની અંદર આપણને કીધું છે -1 પૂર્ણાંક 2/3 શેમાં ફેરવો? અપૂર્ણાંકમાં ફેરવો। p ભાગ્યા q સ્વરૂપમાં ફેરવો એટલે શેમાં ફેરવો? આપણને મિશ્ર અપૂર્ણાંક આપેલા છે ને આપણે અપૂર્ણાંકમાં ફેરવવાના છે। તો શું કરવાનું? તો -1 પૂર્ણાંક 2/3 છે તો આનો આના જોડે શું થાય? ગુણાકાર। તો 3 × 3 અને ઉપર એના જોડે શું કરવાનો? સરળો। તો 3 ને 2 5 તો જવાબ કેટલા આવશે? 5/3 અને આગળ છે એની નિશાની હતી માઇનસની તો જવાબ આવશે આપણો -5/3 બરોબર। આ તો આપણને આવડતું હોય છે કે આવું હોય મિશ્ર અપૂર્ણાંક તો શું કરવાનું? આનો આના જોડે ગુણાકાર 2 × 2 અને અંશ સાથે એનો સરળો કરી દેવાનો। તો 2 × 2 ને 1 3 તો અંશમાં આવશે 3 અને છેદ તો એમનો એમ જ રહે તો 3/2 બરોબર। આ રીતે આપણે મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવી શકીએ। જુઓ દાખલા નંબર 2 જોઈએ -2 પૂર્ણાંક 1/5 આ કેવી સંખ્યા છે? આપણને એમ પૂછ્યું છે પૂર્ણ, પ્રાકૃતિક, પૂર્ણાંક કે સમય। તો જુઓ પૂર્ણ સંખ્યા, પૂર્ણ સૌથી પહેલાં પ્રાકૃતિક સંખ્યા ચાલુ થાય તો પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી ચાલુ થાય 1 2 3 4 5 એના પછી પૂર્ણ સંખ્યાઓ આવશે। કઈ સંખ્યાઓ કે જે 0 થી ચાલુ થાય 0 1 2 3 અને પછી આવશે પૂર્ણાંક સંખ્યાઓ કે જેમાં ઋણ સંખ્યાઓ આવશે, પછી 0 આવશે અને ધન સંખ્યાઓ આવશે બરાબર। અને પછી આવશે સમય સંખ્યા। તો આ તો અપૂર્ણાંક સંખ્યા 5 દુ 10 10 ને 1 11 11 ભાગ્યા 5 તો અપૂર્ણાંક સંખ્યા એટલે p ભાગ્યા q સ્વરૂપની સંખ્યા કહેવાય। જેને કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા કહેવાય। જે વિદ્યાર્થીને સમય અને અસમય સંખ્યામાં તકલીફ પડતી હોય તો આપણો વેકેશનના જે વિડીયો છે એની અંદર સમય સંખ્યા આપણે ડિટેલમાં સમજાવેલું છે બરાબર। તો આ જે સંખ્યા છે એ અપૂર્ણાંક સંખ્યા છે એટલે એને p ભાગ્યા q સ્વરૂપની સંખ્યા એટલે એને કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા કહેવાય। ઓકે, તો એમાં શું આવશે? બીજા નંબરમાં આવશે સમય સંખ્યાઓ। ઓકે, તો એમાં જવાબ આવશે બીજાની અંદર આવશે ડી। ઓકે, હવે ત્રીજા નંબરમાં જોઈએ આપણને શું કીધું છે? 1/2 વત્તા 1/3 વત્તા બરાબર છે બરાબર 1/3 વત્તા 1/2 તો જુઓ શું કીધું? 1/2 વત્તા 1/3 અને બરાબર શું કર્યું? 1/3 વત્તા 1/2 એનો મતલબ કે બે અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો, અહીંયા બે અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો પણ પહેલાં શું કર્યું? પહેલાં 1/2 વત્તા 1/3 હતું, હવે શું કર્યું? 1/3 વત્તા 1/2 કર્યું એટલે એમને શું કર્યું? ક્રમ બદલી દીધો। તો પછી આને શેનો ગુણધર્મ કહેવાય? ક્રમનો ગુણધર્મ કહેવાય। શું કહેવાય? ક્રમનો ગુણધર્મ, કારણ કે એમને શું કર્યો? ક્રમ બદલ્યો। તો ક્રમ બદલ્યો તો આપણે કયો ગુણધર્મ કહેવાય? ક્રમનો ગુણધર્મ। 2 + 3 કરો કે 3 + 2 કરો તો આ ક્રમનો ગુણધર્મ થયો। ચલો ચોથા નંબરમાં શું કીધું છે આપણને? જુઓ -3/4 ગુણ્યા ગુણ્યા 2/6 તો આમાં શું કરવાનું હોય? તો અંશનો અંશ જોડે ગુણાકાર, છેદનો છેદ જોડે ગુણાકાર। તો જુઓ -3 × 2 ભાગ્યા 4 × 6 ઉપર નીચે ઉડતું હોય તો ઉડાડો તો 4 ને શું કહેવાય? 2 દુ 4, 6 ને શું કહેવાય? 3 દુ 6 તો 2 2 કેન્સલ થઈ ગયા, 3 3 કેન્સલ થઈ ગયા તો શું વધ્યા? ઉપર કશું ના વધ્યું એટલે કેટલા કહેવાય? 1 અને આગળ માઇનસની નિશાની એટલે -1 અને નીચે કેટલા વધ્યા? 2 દુ 4 એટલે અહીંયા આવશે 4 તો આપણો જવાબ આવશે -1/4। ક્લિયર? હવે પાંચમા નંબરનો દાખલો જોઈએ। પાંચમા નંબરમાં શું કીધું છે? -2/5 ગુણ્યા 1 તો આમાં પણ ગુણાકાર, 1ના છેદમાં કશું ના હોય તો 1 કહેવાય તો અંશનો અંશ જોડે ગુણાકાર, છેદનો છેદ જોડે ગુણાકાર તો 2 × 2 થશે પણ કેવા 2? -2 5 × 5 છેદમાં તો શું આવશે? -2/5 એટલે આપણો જવાબ આવશે -2/5। ઓકે, છઠ્ઠા નંબરમાં આપણને શું કીધું છે? -2/7 વત્તા 2/7 તો જુઓ અહીંયા શું છે? 2/7 ને અહીંયા 2/7 પણ આ માઇનસ છે ને આ પ્લસ છે તો +2/7 ને -2/7 પ્લસ માઇનસ તો બંનેની બાદ બાકી થાય તો જવાબ કેટલો આવશે? 0। ઓકે, જેમ કે -2 + 2 તો +2 - 2 કેટલા થઈ જાય? 0। બસ એ રીતે -2/7 અને +2/7 તો પ્લસ માઇનસ એટલે બંનેની બાદ બાકી થઈ જશે ને જવાબ 0 આવશે। ઓકે, સાતમા નંબરનો દાખલો જોઈએ 15/19 ગુણ્યા -19 કેટલા છે? 15 બરાબર। તો ગુણાકાર કરો તો આપણે કીધું અંશનો અંશ જોડે ગુણાકાર, છેદનો છેદ જોડે તો 15 ગુણ્યા -19 અને 19 ગુણ્યા 15। ઓકે, ઉપર નીચે 15 કેન્સલ કારણ કે વચ્ચે ગુણાકારની નિશાની અને બંને પદો ભાગાકારમાં છે અને અહીંયા 19 કેન્સલ થઈ જશે તો ઉપર શું વધ્યું? તો 1 × 1 પણ કેવા? 1 -1 અને નીચે કેટલા વધશે? 1 ભાગ્યા 1 એટલે કેટલા આવે? તો કે -1 કારણ કે માઇનસની નિશાની છે ને તો પ્લસ માઇનસ જવાબ આવે તો કેટલા આવશે? -1 કારણ કે ઉપર નીચે 15 કેન્સલ થઈ ગયા, 19 કેન્સલ થઈ ગયા તો બધું શું વધ્યું? 1 વધ્યા। ભાગાકારમાં બધું ઉડી જાય તો કેટલા વધે? 1 વધે। તો
તો કારણ કે 15 એકા 15 ને 19 એકા 19, પણ અહીંયા કેવા એક વધશે -1 વધશે, કારણ કે અહીંયા એક ધન છે ને એક ઋણ પદ હોય, તો એક ધન ને એક ઋણ હોય તો જવાબ કેવો આવે? ગુણાકારમાં ઋણ જવાબ આવે. ઓકે, તો આપણો જવાબ આવશે -1. સાતમામાં કેટલો જવાબ આવશે? -1. એના પછી જોઈએ આઠમો, લાસ્ટ ઓપ્શન જોઈએ આનો, -6/10 ગુણ્યા 10/3. અંશનો અંશ જોડે ગુણાકાર, છેદનો છેદ જોડે ગુણાકાર. -6 × 10 ભાગ્યા 10 × 3. તો જુઓ 3 દુ 6 અને 10 10 કેન્સલ થઈ જશે, તો જવાબ આવશે 2. પણ કેવા 2? તો કે સર -2. તો આપણો જવાબ આવશે આઠમામાં -2. ઓકે, ક્લિયર છે? તો આ હતું પહેલું પ્રકરણ. હવે બીજા નંબરનું જોઈએ. જુઓ પ્રકરણ 2 ની અંદર પહેલાં આપણે શું કીધું છે કે 4x - 1 ઇઝ ઇક્વલ ટુ 2x + 1. આનો ઉકેલ મેળવો, તો સમીકરણનો ઉકેલ મેળવવો હોય તો શું કરવું પડે? એક્સની કિંમત શોધવી પડે. ઉકેલ એટલે એક્સની કિંમત, અને એક્સની કિંમત કઈ રીતે શોધાય? તો કે એક્સવાળા પદને કરતા બનાવવું પડે. તો સૌથી પહેલાં હું શું કરીશ? એક્સવાળા પદ એક બાજુ લઈ લઈશ, તો 4x - 2x, અને એક્સ વગરના પદો બીજી બાજુ લઈ જઈશ. આ બાજુ +1 તો હતા જ, અને આ -1 ને આ બાજુ લાવું તો શું થઈ જાય? +1 થઈ જશે, બરાબર. 4x માંથી 2x, 4x - 2x, તો 4 માંથી 2x જાય તો કેટલા વધે? તો કે સર 4 માંથી 2x જાય તો 2x વધે. આ બાજુ 1 ને 1 કેટલા થઈ જશે? 2. તો x બરાબર 2/2. 2 કેન્સલ થઈ જાય તો જવાબ આવે 1. તો x બરાબર આવશે 1. એનો મતલબ કે આ જે પહેલું સમીકરણ છે એનો ઉકેલ કેટલો આવશે? તો કે એનો ઉકેલ આવશે 1. ક્લિયર છે? બીજા નંબરનો જોઈએ. શું કીધું છે બીજા નંબરમાં? 2x - 18 બરાબર 3 - 5x. આનો ઉકેલ મેળવો. હવે ઉકેલ મેળવો એટલે એક્સની કિંમત શોધી, તો એક્સ વાળા પદોને એક બાજુ લાવો તો 2x, આ -5x આ બાજુ આવે તો +5x. આ બાજુ 3 તો હતા જ, જે હતા એ પહેલાં લખવાનો હોય. જમણી બાજુ 3 તો હતા જ, -18 આ બાજુ આવે તો +18. તો જુઓ આ બાજુ શું થશે? સરવાળો 5 ને 2 7x. આ બાજુ 18 ને 3 કેટલા થશે? તો કે સર 18 ને 3 21. તો x બરાબર કેટલા આવશે? 21/7, અને 7 તરી 21. તો x બરાબર કેટલા મળ્યા? 3. તો સમીકરણ 2માં ઉકેલ મળશે 3. ઓકે, ત્રીજા નંબરમાં જોઈએ. 7x + 1 બરાબર 4x + 7. હવે ઉકેલ મેળવો એટલે એક્સની કિંમત શોધો. તો શું કરવાનું? તો x વાળા પદો એક બાજુ કરો, તો 7x - 4x. આ બાજુ કેટલા છે? 7, +1 આ બાજુ આવે તો -1. +1 કોઈ બી વસ્તુ જો સરવાળામાં હોય તો સામે જાય તો બાદબાકીમાં જાય, ને બાદબાકીમાં હોય ને સામે જાય તો શું થશે? બાદબાકીમાં. જો આ +4x હતા તો સામે આવ્યા તો શું થઈ ગયા? તો એ માઇનસ થઈ ગયા, અને +1 સામે જશે તો માઇનસ થઈ જશે. 7x માંથી 4x જતા રહે તો કેટલા વધે? તો 7 માંથી 4 જાય તો 3x, અને 7 માંથી 1 જાય તો 6. તો x બરાબર 6/3. તો 3 દુ 6. તો એક્સની કિંમત કેટલી આવશે? x બરાબર 2. ઓકે, ત્રીજાનો ઉકેલ આવશે 2. ચોથા નંબરમાં જોઈએ. 2x - 1 ઇઝ ઇક્વલ ટુ x + 1. હવે એક્સને કરતા બનાવો તો 2x - x બરાબર 1. -1 આ બાજુ જાય તો +1. 2x માંથી 1 x જતા રહે તો અહીંયા આવશે x, 1 ને 1 થશે 2. તો x બરાબર કેટલા આવશે? તો કે સર x બરાબર આવશે 2. બરાબર. તો ચોથામાં શું જવાબ આવશે આપણો? 2 જવાબ આવશે. પાંચમા નંબરમાં જોઈએ. પાંચમા નંબરમાં શું કીધું છે આપણને? કે 3x/2 ઇઝ ઇક્વલ ટુ x + 1. હવે એક્સની કિંમત શોધો, તો સૌથી પહેલાં શું કરવું પડે? ભાગાકારમાં જે પદ હોય એને સામે લઈ જવું પડે. તો ભાગાકારમાં કોઈ પદ સામે જાય તો ગુણાકારમાં જાય, તો 2 શું થશે? ગુણાકારમાં આવશે. કોને ગુણાકારમાં આવશે? તો આ બાજુ શું હતા? x + 1. તો x + 1 જોડે આ ભાગાકારમાંથી 2 ક્યાં આવશે? ગુણાકારમાં. તો 2 × x + 1. ત્યાં સુધી મેં 3x અહીંયા એમના એમ રાખ્યા. હવે 3x બરાબર કૌંસ છોડું તો 2 અંદર ગુણાય. 2 × x એટલે કેટલા? તો કે 2x, અને 2 × 1 એટલે કેટલા? તો કે 2 × 2. પણ વચ્ચે શેની નિશાની? પ્લસની, તો અહીંયા આવશે 2. હવે શું કરું? આ 2x ને આ બાજુ લઈ દઉં, કારણ કે x વાળા પદો એક બાજુ. તો 3x - 2x ઇઝ ઇક્વલ ટુ 2. તો 3 માંથી 2 જાય તો કેટલા આવશે? 3 - 2 ઇઝ ઇક્વલ ટુ x, કારણ કે 3x માંથી 2x જતા રહે તો x વધશે, 1x વધશે, અને આ બાજુ આવશે 2. તો આમાં પણ x બરાબર આપણને શું ઉકેલ મળે છે? તો કે સર પાંચમામાં પણ આપણને જવાબ મળે છે 2. ક્લિયર છે કે નહીં? હવે જુઓ છઠ્ઠા નંબરમાં આપણને શું કીધું છે? કે 5x/2 ઇઝ ઇક્વલ ટુ x + 6. 5x/2
ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 6. આમાં પણ એવું કરવાનું કે ભાઈ આ ભાગાકારમાંથી 2 ક્યાં જશે? ગુણાકારમાં. તો 5x બરાબર 2 ગુણ્યા કેટલા આવશે? એક્સ પ્લસ 6. 2 ને અંદર ગુણો તો કેટલા આવશે? 2x અને 2 6 જોડે જાય તો કેટલા આવશે? 12 અને વચ્ચે સરવાળાની નિશાની. તો 5x બરાબર 2x પ્લસ 12. 2x ને આ બાજુ લઈ લો તો 5xમાંથી 2x માઇનસ થશે ને આ બાજુ તો 12 હતા જ. 5માંથી 2 જશે તો કેટલા આવશે? 3x બરાબર 12. 3x બરાબર 12 તો x બરાબર કેટલા? 12 ભાગ્યા 3. કારણ કે 3 ગુણાકારમાંથી ક્યાં જશે? ભાગાકારમાં. તો 3 ચોક 12 તો x બરાબર કેટલા આવશે? 4 આવશે. ક્લિયર છે કે નહીં? સૌથી પહેલાં છેદને ક્યાં લઈ લેવાનો? તો કે સર ગુણાકારમાં. ગુણાકારમાં જશે એટલે બંને જોડે ગુણાય. જેટલી સંખ્યા હોય એ બધાને ગુણાય. તો 2x જોડે પણ ગુણાય ને 2 6 જોડે ગુણાય. તો અંદર ગુણી દીધા અને પછી શું કરે? એક્સવાળા પદો એક બાજુ કરે અને એક્સને કરતા બનાવે અને એક્સની કિંમત શોધી. ક્લિયર? 7મા નંબરનો દાખલો જોઈએ. 3x ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ 18. તો એક્સની કિંમત શોધો. હવે જુઓ એક્સ આ તો બહુ સિમ્પલ. એક્સ વાળા પદ એક બાજુ કરો તો 3x ઓછા 2x બરાબર 18. 2 ને આ બાજુ લઈ દીધા, 2x ને આ બાજુ લાવ્યા તો કેટલા આવી જશે? -2x. 3xમાંથી 2x જાય તો કેટલા વધે? તો કે સર x. તો x બરાબર કેટલા આવ્યા? 18. તો 7મામાં આન્સર આવશે 18. ઓકે. એના પછી જોઈએ 8મો દાખલો. 8માની અંદર શું કીધું છે? 5x ઓછા 3 બરાબર 3x ઓછા 5. એક્સની કિંમત શોધી છે તો x વાળા પદો એક બાજુ તો 5x, 3x આ બાજુ હોય તો -3x બરાબર આ બાજુ કેટલા છે? તો કે સર આ બાજુ -5 છે. ધ્યાન આપજો, આ માઇનસ છે, -5 છે તો એ એમના એમ જ રહેશે. હવે આ -3 આ બાજુ આવશે તો શું થઈ જશે? તો કે સર +3 થઈ જશે. 5xમાંથી 3x જાય તો કેટલા આવશે? 2x અને -5 વત્તા 3 તો માઇનસ પ્લસ માઇનસ. તો જો એક ઋણ ને એક ધન સંખ્યા હોય તો એમની બાદ બાકી થાય. તો 5માંથી 3 જશે તો આવશે 2. પણ નિશાની શેની આવશે? તો કે સર મોટી સંખ્યા આગળની. તો મોટી સંખ્યા ઋણ છે તો જવાબ આવશે -2. હવે x બરાબર -2. 2 ગુણાકારમાંથી ભાગાકારમાં આવે તો ભાગ્યા 2. 2 કેન્સલ થઈ જશે તો કેટલા આવશે? 2 કા 2. તો x બરાબર -1. ઉપર નીચે 2 કેન્સલ થઈ જાય તો શું વધશે? 1. અને માઇનસની નિશાની હતી તો જવાબ કેવો આવશે? -1. ઓકે. આ હતું ચેપ્ટર નંબર 2ના વિકલ્પો. આગળ જોઈએ આપણે ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3ના વિકલ્પો જોઈએ. એમાં પહેલો જોઈએ કે નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુ હોઈ શકે. જુઓ ચેપ્ટર નંબર 3 પ્રેક્ટિસ વર્કનું આખું આપણે ચેપ્ટર નંબર જે 3 છે તમારું ધોરણ 8ની અંદર ચતુષ્કોણની સમજ, એનું પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર ચાલુ કર્યું છે. એમાંથી 3.1નું સોલ્યુશન આપણે જોઈ લીધું છે આખું. અને આના પછીના વિડીયોમાં હવે આપણે 3.2નું પણ સોલ્યુશન જોવાના છીએ. તો બરાબર, જે લોકોને ત્રીજા ચેપ્ટરમાં તકલીફ પડતી હોય મોટા દાખલાઓમાં તો એ લોકો આ પ્રેક્ટિસ વર્કના સોલ્યુશનની મદદ લઈ શકે છે. બરાબર. તો નંબર 1 જોઈએ કે નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુ હોઈ શકે. તો હવે નિયમિત બહુકોણવાળા એટલે કે બધી એવી નિયમિત બહુકોણ કોને કહેવાય કે જેની બધી બાજુઓ સરખી હોય. તો બધી બાજુઓ સરખી હોય એવો આમાંથી નિયમિત બહુકોણ આપણે કયો બનાવી શકીએ? તો જુઓ તો એમાં જે બાજુઓને જે 30 બાજુવાળો આપણે નિયમિત બહુકોણ બનાવી શકીએ. તો આપણને પ્રશ્ન થશે કે કેમ સર? તો કારણ કે જુઓ આપણે તમને ત્રીજા ચેપ્ટરની અંદર સૂત્રો પણ સમજાયેલા છે. તો એમાં એક સૂત્ર આવે બહિષ્કોણ શોધવાનું સૂત્ર. બરાબર છે? અથવા બહિષ્કોણ શોધવાનું સૂત્ર આવે તો બહિષ્કોણનું માપ બરાબર સૂત્ર શું આવે છે? તો કે સર 360/n. એનો મતલબ કે મારે શું શોધવું છે? તો બહિષ્કોણનું માપ. હવે જો મારે બહિષ્કોણનું એટલે કે બહારના ખૂણાનું માપ ગોતવું, કારણ કે એના ઉપરથી શું મળે આપણને? અંદરનો ખૂણો. તો જો હું 360ને કેટલા વડે ભાગીશ? 7 વડે. તો જવાબ શેમાં આવશે? કારણ કે 360ને 7 વડે ના ભગાય એટલે પોઈન્ટમાં જવાબ આવશે. પછી 360ને 11 વડે ભાગીશ, 360ને હું 13 વડે ભાગીશ તો બધા જવાબ કે શેમાં આવશે? તો પોઈન્ટમાં આવશે. એનો મતલબ કે ભાઈ આપણને જે આપણે શું કીધું હતું કે ભાઈ નિયમિત બહુકોણ કોને કહેવાય? કે જેની બધી બાજુઓ સરખી હોય ને બધા ખૂણાઓ સરખા હોય. તો જો બધા ખૂણાઓનામાં પોઈન્ટમાં આવતા હોય, બરાબર છે, અસમય સંખ્યા આવતી હોય તો પોઈન્ટમાં આવતા હોય તો એવો નિયમિત બહુકોણ બની શકે નહીં. અને 360ને જો આપણે 30 વડે ભાગવા જઈશું તો 0 0 થઈ જશે અને 3 × 3 3 × 2 6 એટલે બહિષ્કોણનું માપ 12 મળશે. તો એના ઉપરથી અંતઃકોણ મળશે. એનો મતલબ કે અહીંયા જવાબ આપણને કેવી સંખ્યા મળે છે? પૂર્ણાંક સંખ્યા મળે છે. અને જો આપણે 360ને કેટલા વડે? 7 વડે કે 11 વડે કે 13 વડે ભાગશું તો આપણને જવાબ કેવો મળશે? અપૂર્ણાંક મળશે. એટલા માટે આપણે કહી શકીએ કે 30 બાજુ ધરાવતો આપણને કેટલી? 30 બાજુ ધરાવતો, કારણ જે 360ને ભાગી શકે અને પૂર્ણાંક જવાબ આવતો હોય તો એવો નિયમિત બહુકોણ બની શકે. અપૂર્ણાંક જવાબ આવે તો તેવો નિયમિત બહુકોણ આપણે બનાવી શકીએ નહીં. ઓકે, ચલો
બીજા નંબરમાં જોઈએ. બીજા નંબરમાં આપણને કીધું છે ખાલી જગ્યાના બધા ખૂણા કાટખૂણા હોય છે. પતંગાકાર ચતુષ્કોણ એમાં કાટખૂણો ના હોય. લંબચોરસના ચારે ખૂણા કાટખૂણા હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણ ના, સમાંતર બાજુ ચતુષ્કોણ નક્કી ના હોય. સમલંબમાં પણ ના હોય. તો કોણ આવે? લંબચોરસના ચારે ખૂણા કાટખૂણા હોય છે. બીજામાં આવશે લંબચોરસ. ઓકે. ત્રીજા નંબરમાં જોઈએ શું કીધું છે આપણને? ખાલી જગ્યાના વિકર્ણોના માપ સરખા હોય. વિકર્ણ કોને કહેવાય? ધારો કે કોઈ ચતુષ્કોણ હોય તો એના સામસામેના ખૂણાને જોડતી જે રેખાખંડો છે એને શું કહેવાય? વિકર્ણો. તો એવો કયો ચતુષ્કોણ છે કે જેના વિકર્ણોના માપ સરખા હોય? તો ધ્યાન આપો. સમાંતર બાજુ ચતુષ્કોણ, બીજા નંબરમાં સમલંબ ચતુષ્કોણ, ત્રીજા નંબરમાં કીધું છે સમબાજુ ચતુષ્કોણ અને ચોથા નંબરમાં છે ચોરસ. તો આમાંથી કયા ચતુષ્કોણની અંદર આપણને પ્રશ્ન પૂછ્યો છે કે કયા ચતુષ્કોણમાં એના વિકર્ણોના માપ કેવા હોય? તો કે સર વિકર્ણોના માપ સમાન હોય. તો જુઓ કે આ જે છે સમાંતર બાજુ ચતુષ્કોણ, તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણોના માપ સમાન હોતા. આના માટે શું આપણને આવડવું જોઈએ? તો કે ચતુષ્કોણના ગુણધર્મો આવડવા જોઈએ. આમાં પણ વિકર્ણોના માપ સમાન હોતા નથી. જો સમબાજુ ચતુષ્કોણ, તો કે સર એમાં પણ વિકર્ણોના માપ નહીં. તો કોના? જે ચોરસ છે તો ચોરસમાં વિકર્ણોના માપ સમાન હોય, પ્લસ ચારે બાજુનો માપ સમાન હોય અને ચારે ખૂણાના માપ કેટલા હોય? કાટખૂણા હોય છે. અને બે વિકર્ણો વચ્ચે કેટલાનો ખૂણો બને? તો કે વિકર્ણો વચ્ચે 90નો ખૂણો બને. એટલે વિકર્ણો કાટખૂણે દુભાગે છે. અને એક બીજું લંબચોરસમાં પણ એના વિકર્ણો કેવા હોય? સમાન હોય. તો ચોરસ અને લંબચોરસમાં વિકર્ણોની લંબાઈ સમાન હોય છે. ક્લિયર? એના પછી ચોથા નંબરમાં જોઈએ શું કીધું છે આપણને? 40° બહિષ્કોણ ધરાવતા નિયમિત બહુકોણને કેટલી બાજુ? એનો મતલબ કે અહીંયા આપણને શું આપેલું છે? બહિષ્કોણનું માપ આપેલું છે. કેટલું આપેલું છે? 40. આવા તો ઢગલો દાખલા આપણે પ્રેક્ટિસ વર્કના સોલ્યુશનની અંદર જોઈ ગયા. કારણ કે સૂત્ર શું હતું? તો કે બહિષ્કોણનું માપ શું હતું? બહિષ્કોણનું માપ બરાબર 360 ભાગ્યા n. બહિષ્કોણનું માપ આપણને રકમ આપ્યું છે. કેટલું આપ્યું છે? 40. 40 બરાબર 360 ભાગ્યા n. n ભાગાકારમાંથી ગુણાકારમાં જશે અને 40 ક્યાં આવશે? છેદમાં. તો 360 ભાગ્યા 40. 0 0 કેન્સલ. 36 ને 4 વડે ભાગો તો 4 9 36. તો n બરાબર કેટલી આવશે? n બરાબર આવશે 9. તો બહિષ્કોણનું માપ 40 હોય એવા બહુકોણને કેટલી બાજુ હોય? તો કે સર 9 બાજુઓ હોય છે. આ રીતે સૂત્રમાં કિંમત મૂકીને તમે શોધી શકો છો. ઓકે. પાંચમા નંબરમાં જોઈએ 15 બાજુઓવાળા. 15 બાજુ એટલે n બરાબર કેટલા? 15. 15 બાજુવાળા નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ, એની જ વસ્તુ બહિષ્કોણનું માપ શોધવાનું કીધું છે. તો કે બહિષ્કોણનું માપ બરાબર 360 ભાગ્યા n. તો 360 અને n બરાબર આપણને ખબર છે કેટલી બાજુ? તો કે સર 15 બાજુઓ. તો 360 ને કેટલા વડે ભાગવાના? 15 વડે. 15 એકા 15, 15 દુ 30. ઉપરથી આવશે 60. 15 એકા 15, 15 ચોક 60. એટલે અહીંયા આવશે 4. 15 ચોક 60. એટલે જવાબ આવશે આપણો 24. કે શું આવશે? 24°. એનો મતલબ કે જે પાંચમા નંબરનો દાખલો છે એમાં જવાબ આવશે આપણો 24°. એટલે કે બહિષ્કોણનું માપ કેટલું આવશે? 24° આવશે. ઓકે. એના પછી જોઈએ છઠ્ઠો દાખલો. શું કીધું છે એમાં? એક ચતુષ્કોણના અંદરના એક ખૂણાનું માપ. કોઈ ચતુષ્કોણ છે બરાબર, કોઈ ચતુષ્કોણ છે એના અંદરના ખૂણાનું માપ, એના અંદરના એક ખૂણાનું માપ 70° છે. કેટલું છે? 70°. તો આ ખૂણાના બહિષ્કોણનું માપ જુઓ. આ અંદરનો ખૂણો છે, બહિષ્કોણ એટલે એની બહારનો ખૂણો. તો અંદરનો ખૂણો આપેલો છે, બહારનો ખૂણો ગોતવાનું કીધું છે. તો આના માટે પણ સૂત્ર છે. શું સૂત્ર છે? અંતઃકોણ વત્તા બહિષ્કોણ બરાબર 180. અંતઃકોણ વત્તા બહિષ્કોણ બરાબર કેટલા થાય? 180. અંતઃકોણ એટલે અંદરનો ખૂણો અને બહિષ્કોણ એટલે એની બહાર બનતો ખૂણો. તો 70 વત્તા બહિષ્કોણ બરાબર 180. 70 ક્યાં જશે? સામે. તો બહિષ્કોણ બરાબર 180 ઓછા 70. 180 થી 70 જશે તો 110 આવશે. તો બહિષ્કોણનું માપ કેટલું આવશે? 110°. ઓકે. આ રીતે આપણે શું શોધી શકીએ? અંતઃકોણ આપેલો હોય તો બહિષ્કોણ શોધી શકીએ, બહિષ્કોણ આપેલો હોય તો અંતઃકોણ શોધી શકીએ છીએ. સાતમા નંબરમાં જુઓ 10 બાજુઓવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ કેટલું? અહીંયા આપણને શું કીધું છે? બહિષ્કોણનું માપ શોધવાનું કીધું છે. તો ફરીથી એની એ વસ્તુ કે બહિષ્કોણનું માપ બરાબર 360 ભાગ્યા n. બહિષ્કોણનું માપ શોધવાનું છે. બાજુઓ આપેલી છે 360. બાજુઓ n બરાબર કેટલા આપેલા છે? તો કે સર 10. તો 0 0 કેન્સલ થઈ ગયા. તો જવાબ આવ્યો 36°. તો 10 બાજુઓવાળા
10 બાજુવાળા બહુકોણને કેટલા એના બહિષ્કોણનું માપ કેટલું હોય તો કે 36 અંશ હોય. સૂત્રમાં કિંમત મૂકો, જવાબ મળી જાય. 8મા નંબરમાં જોઈએ નિયમિત બહુકોણને કેટલી બાજુ હોઈ શકે નહીં. તો આપણે મેં તમને કીધું હતું ભાઈ બહુકોણને કેટલી બાજુઓ તો કે 360 વડે ભગાતા હોય. જો પોઈન્ટમાં જવાબ આવે તો એ જવાબ આપણો ના આવે અને તો એટલી બાજુ હોઈ શકે નહીં. તો 360ને 20 વડે ભાગો, 360ને 24 વડે ભાગો, 360ને કેટલા વડે ભાગો 13 વડે અને 360ને 18 વડે. જો બહુ મોટું કામ નથી, 0 0 કેન્સલ થઈ ગયા, 18 દુ 36 એટલે 18 મળે એટલે બાજુ 18 હોય. પોઈન્ટમાં જવાબ નથી મળતો, પૂર્ણાંક સંખ્યા મળે એટલે હોઈ શકે. અહીંયા કેટલા થશે 12 દુ 24 બરાબર. તો 12 તારી 36 એટલે 30 આવશે અને 15 દુ 30 એટલે અહીંયા ઉડી જશે તો ઉપર કેટલા મળ્યા 15 એટલે જવાબ મળે છે. હવે જુઓ અહીંયા 18 દુ 36 એટલે અહીંયા 20 મળે, એનો મતલબ કે અહીંયા બધે પૂર્ણાંક જવાબ મળે અને 360ને આપણે 13 વડે ભાગી શકશું નહીં. કેવો જવાબ આવશે? પોઈન્ટમાં જવાબ આવશે. તો પછી 13 બાજુઓ, નિયમિત બહુકોણને 13 બાજુઓ હોઈ શકે નહીં. ઓકે, ક્લિયર છે કે નહીં? તો આપણો જવાબ આવશે સી, ઓપ્શન સી. ઓકે, હવે આપણે જોઈશું પ્રકરણ નંબર 5. તો જુઓ પ્રકરણ નંબર 5ની અંદર પ્રશ્ન નંબર 1, વર્ગમૂળમાં 400, એનો મતલબ કે 400નું વર્ગમૂળ કેટલું? તો આપણને ખબર છે 400નું વર્ગમૂળ આવશે 20. નંબર 2 શું કીધું છે? 900નું વર્ગમૂળ. જો અહીંયા આપણે રીત કરશું નહીં કારણ કે વિકલ્પો છે. જ્યારે દાખલાઓ હશે રીત કરવાની કીધી હશે ત્યારે આપણે રીત કરીશું. 900નું વર્ગમૂળ કેટલું આવશે? તો કે 900નું વર્ગમૂળ આવશે 30 કારણ કે 3 તરી 9 અને 2 મીંડા તો કેટલા થઈ જશે 30. ત્રીજા નંબરમાં આપણને શું કીધું છે કે ભાઈ જેનો એકમનો અંક ખાલી જગ્યા હોય તે પૂર્ણ વર્ગ ના હોય. પૂર્ણ વર્ગ એટલે કે શું કીધું છે કે ભાઈ જે એવી સંખ્યાઓ કે જેનું વર્ગમૂળ ન નીકળતું હોય તો એ આપણને એકમના અંક ઉપરથી આપણને ખબર પડી શકે. કારણ કે જુઓ આ વસ્તુ દાખલાઓમાં પણ જોઈશું, પણ એટલું યાદ રાખવાનું કે ભાઈ જે સંખ્યાનો એકમનો અંક શું આવતો હોય તો આપણે માની લેવાનું કે એ સંખ્યા કેવી ન હોઈ શકે? પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં. તો આ વસ્તુ આપણે યાદ રાખવી હોય તો કઈ રીતે યાદ રાખી શકીએ? તો એના માટે છે કે ભાઈ આપણે શું જોઈ લેવાના? 1 થી 10ના શું જોઈ લેવાના? વર્ગ. 1નો વર્ગ થાય 1, 2નો વર્ગ થાય 4, 3નો વર્ગ 3 તરી 9, ચોકું 16, પાયો 25, 6 36, 7 49, 8 64, 9 81 અને 10 દાન 100. તો જુઓ આમાં એકમનો અંક 1, 4, 9, 6. હવે અહીંયા કશે 2 આવે છે તો કે સર ના, તો 1 લખો 2. કશે 3 આવે છે તો કે સર ના. 4 આવે છે, આવે છે. 5 આવે છે, આવે છે. 5 આવે, પછી 6 આવે કોઈ જગ્યાએ તો આવે. 7 આવે છે તો કે સર 7 આવતા નથી. 8 આવે તો કે 8 આવતા નથી. એનો મતલબ કે આ બધી કેવી સંખ્યાઓ? પૂર્ણ વર્ગ સંખ્યાઓ કે બધાનું વર્ગમૂળ નીકળે છે. એમાં કોઈ પણ જગ્યાએ એકમનો અંક 2, 3, 7 આવતો નથી. એનો મતલબ કે જો એકમનો અંક 2, 3, 7, 8 હોય એવી સંખ્યાઓનું વર્ગમૂળ નીકળે નહીં. હવે ઓપ્શનમાં જો આપણને કઈ 1 આવી શકે, 6 આવી શકે, 4 પણ 7 આવી શકે નહીં. એકમનો અંક 7 હોય તો એનું વર્ગમૂળ ના નીકળે. તો જવાબ શું આવશે? ત્રીજા નંબરમાં જવાબ આવશે આપણો ઓપ્શન સી. ક્લિયર છે કે નહીં? નેક્સ્ટ જોઈએ ચોથા નંબરમાં 324નું વર્ગમૂળ. એટલે કે આ ફરીથી એની જોશું 324નું વર્ગમૂળ. 1 થી 20 સુધીના વર્ગમૂળ આપણને મોઢે તો આવડવા જોઈએ બરાબર. હવે આમાં આપણે રીત નહીં કરીએ, જ્યારે મોટા દાખલામાં રીત કરવાની હશે ત્યારે કરશું, પણ આપણે હાલ જોઈ લઈએ કે ભાઈ 20નો વર્ગ કેટલો થાય તો 400. તો એનો મતલબ કે 20થી મોટી સંખ્યા તો આવે જ નહીં. અને 14નો વર્ગ કેટલો થાય 256 કારણ કે 15નો વર્ગ 225. તો પછી કોણ હોઈ શકે? તો 18 જ હોઈ શકે કારણ કે 18નો વર્ગ કેટલો થાય 324. તો 324નું વર્ગમૂળ કેટલું? તો કે 18. તો આમાં જવાબ આવશે 18. ઓકે, 5મા નંબરમાં જોઈએ. 5મા નંબરમાં શું કીધું છે? જેનો એકમનો અંક 7 હોય તે સંખ્યાનો વર્ગનો એકમનો અંક શું હોય? એટલે કે એકમનો અંક 7 હોય એવી સંખ્યાનો વર્ગ કરો. ધારો કે હું લઈ લઉં 7. 7નો વર્ગ કેટલો થશે? 77 49. 17 લઉં, 17નો વર્ગ કેટલો થશે? તો 17નો વર્ગ થશે 289. કેટલો થશે? 289. તો જુઓ જેનો એકમનો અંક 7 હોય એવી સંખ્યાઓના વર્ગમાં એકમનો અંક શું આવે? તો કે વર્ગ કરીએ તો સર એકમમાં 9 મળે. તો જેનો એકમનો અંક 7 હોય એવી સંખ્યાઓનો વર્ગ કરીએ તો એનો એકમનો અંક કેટલો મળે છે? 9 મળે છે. તો પાંચમામાં જવાબ આવશે ઓપ્શન સી. એટલે કે શું જવાબ મળે છે આપણને? 9 જવાબ મળે છે. એના પછી આપણને શું કીધું છે કે ભાઈ જુઓ કે જેનો એકમનો અંક 8 હોય, જેમ આપણે 7 વાળી રકમ લીધી, 7 વાળું કર્યું, એમ હવે આપણને શું કીધું છે કે જેનો એકમનો અંક 8 હોય એવી સંખ્યાઓનો વર્ગ. તો ચલો 8નો વર્ગ 88 64, 18નો વર્ગ કેટલો? તો કે 324. તો જુઓ
એકમનો અંક 8 હોય એવી સંખ્યાઓનો વર્ગ કરો તો એકમમાં કેટલા મળે? તો કે સર 4 મળે. તો ભાઈ આમાં જવાબ કેટલો આવશે? તો કે ઓપ્શન ડી આવશે 4. ક્લિયર છે કે નહીં? હવે એના પછી જોઈએ 7મા નંબરમાં. 7મા નંબરમાં શું કીધું છે? પાયથાગોરિયન ત્રિપુટીની બે સંખ્યાઓ. હવે પાયથાગોરિયન ત્રિપુટી કોને કહેવાય, કઈ રીતે મળે, સૂત્ર પણ છે એના માટે, એ બધું આપણે મોટા દાખલામાં જોઈશું. પણ આપણે હાલ યાદ રાખીએ કે ભાઈ પાયથાગોરિયન ત્રિપુટીમાં બે બાજુઓ 12 અને 13 હોય તો એની ત્રીજી બાજુ કઈ છે? 12. કારણ કે ભાઈ 5નો વર્ગ 25 અને 12નો વર્ગ 144. તો એ બંનેનો સરવાળો કરીશું તો એ કેટલા આવશે? 169. અને 169નું વર્ગમૂળ કેટલું આવશે? 13. તો આમાં શું હશે? 5, 12 અને 13. તો આમાં જવાબ આવશે 5. એટલે ઓપ્શન સી આપણો આવશે. ક્લિયર છે કે નહીં? એના પછી જોઈએ 8મા નંબરમાં. 8મા નંબરમાં શું કીધું છે? 5ના વર્ગનો વર્ગ. 5નો વર્ગ અને એનો વર્ગ. તો 5નો વર્ગ કેટલો થશે? 25. અને 25નો વર્ગ કેટલો થશે? તો કે સર 625. તો 5ના વર્ગનો વર્ગ કેટલો થશે? 5ના વર્ગનો વર્ગ થશે 625. બરાબર. તો આ હતા વિકલ્પો આપણે જોઈ લીધા પ્રેક્ટિસ વર્કની અંદર. નેક્સ્ટ વિડીયોની અંદર પાર્ટ 2ની અંદર આપણે શું જોઈશું? પાર્ટ 2ની અંદર આપણે ખાલી જગ્યા જોવાના છે. બરાબર. કોઈ જગ્યાએ તમને ના સમજણ પડી હોય તો નીચે કમેન્ટમાં તમે જણાવી શકો છો. બાકી જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો. અને આના સિવાય જો કોઈ ટોપિકમાં તમને તકલીફ હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો. તો આપણે નેક્સ્ટ વિડીયો એના ઉપર બનાવીશું. બાકી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.